બીજો એક આમાં સવાલ એવો આવે છે કે અર્થતંત્રમાં અત્યારે જે પૈસો ફરે છે એમાં દારૂનો પૈસો નથી, આપણે એવું માનીએ, કારણ કે જે પહેલો પૈસો હશે એ તો ગેરકાયદેસર દારૂ છે એટલે ગેરકાયદેસર પૈસો હશે, એનો કેશ વ્યવહાર થતો હશે. પણ એક વખત દારૂ જો ઓફિશિયલી આવી જાય કાં તો મુક્તિ મળી જાય, છૂટછાટ પૂરી રાજ્યમાં મળી જાય, તો પછી એ અર્થતંત્રમાં એવો નશાનો પૈસો આવે, પછી એનાથી એક અર્થતંત્ર એની એક અર્થતંત્ર હલવા લાગે, ના હલવા ના લાગે, દારૂના પૈસા હલવા ના લાગે, પણ એ અર્થતંત્રનું એક સાયકલ બની જાય, પછી તમે એમાંથી નીકળી ના શકો. અને એમાં તમે જેમ કહો છો એ કે ભાઈ તમે દારૂ કોઈ પણ જે પીતા હોય એ લોકો એવી રીતે પ્રમાણમાં પીવે, પણ જે યંગસ્ટર હોય, જે 18 વર્ષથી ઉપરના હોય, એ લોકો જ્યારે શરૂ કરે, એમને ખબર હોય કે ભાઈ સામે દુકાન છે, તો પછી એ મુશ્કેલીવાળો મામલો ના બને. તો અત્યારે નથી પીતા, તારું કેવું એવું છે? ના, અત્યારે એમની જોડે ઓપ્શન આંખે દેખાય એવું નથી. હા, પણ એટલે જ વધારે પીવે છે. ઓપ્શન જો એમને મળ્યા સામે નજર સામે, બરાબર છે, તો ખબર છે મળશે જ, પણ ઓપ્શન નથી એટલે જાહેરમાં દેખાતું નથી, દુકાન દેખાતી નથી, માટે બુટલેગર પાસે લાવે છે અને બુટલેગર પાસે લાવીને પીવે છે. એક તો ખરાબ દારૂ આવે છે, એટલે પાછું કોઈ એવું ના કહે કે તમે નવજીવનમાં દારૂની તરફેણ કરો છો, પણ આ વાસ્તવિકતા તમારે સ્વીકારીને ચાલવી પડશે. બરાબર છે, બરાબર છે. અહીંયા માત્ર આપણે એના મેરિટ્સની ચર્ચા કરી રહ્યા છીએ, દારૂનું પ્રમોશન નથી કરતા.